પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા ખાતે અખાત્રીજના શુભ મુહૂર્તે હળોતરા સાથે નવા કૃષિ વર્ષની શરૂઆત. ચાણસ્મા તાલુકામાં સંવત 2082 વૈશાખ સુદ ત્રીજના પવિત્ર અખાત્રીજના દિવસે ખેડૂતોએ પરંપરાગત હળોતરા વિધિ દ્વારા નવા કૃષિ વર્ષની ભવ્ય શરૂઆત કરી હતી. વહેલી સવારથી જ ખેડૂતોએ ઉત્સાહભેર ખેતીના સાધનો સાથે ખેતરમાં પહોંચી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી. આ પ્રસંગે ઉગમણી દિશામાં બળદ તેમજ ટ્રેક્ટરને કંકુ તિલક કરી ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. અખાત્રીજને વણજોયેલું મુહૂર્ત માનવામાં આવતું હોવાથી ખેડૂતોએ ખેતીના સાધનોની પૂજા કરી આવનારા પાક માટે સુખાકારી અને સમૃદ્ધિ પ્રાર્થના કરી હતી. પરંપરાગત રીતે હળ અને બળદની પૂજા થતી હોવા છતાં આધુનિક સમયમાં ખેડૂતોએ ટ્રેક્ટરને પણ પૂજામાં સામેલ કરી પરંપરા અને ટેકનોલોજીનો સુંદર સમન્વય દર્શાવ્યો હતો. ખેડૂત પરિવારની દીકરીઓના હસ્તે આ પૂજા વિધિ કરવામાં આવતી હતી, જેમાં બળદ અને ટ્રેક્ટરને ચાંદલા કરી લાલ નડાછડી બાંધી અને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું. ધરતી માતાને સ્વસ્તિક દોરી આરતી ઉતારી અને બાદમાં ગોળ અને ધાણા વેચીને આ પ્રસંગને આનંદમય બનાવવામાં આવ્યો હતો. પરંપરા મુજબ દરેક ખેડૂત દ્વારા 7 ધાન વાવી આ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂત ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવતું કૃષિ વર્ષ સમૃદ્ધિ ભર્યું રહે અને સારો પાક મળે તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. આ કાર્યક્રમમાં લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ સદવ્રત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ગામના વડીલો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ પવિત્ર વિધિને ભવ્યતા આપી હતી. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ. આજે અખાત્રીના શુભ દિવસે અને મહાદેવજીનો વાર એવો સોમવારના દિવસે અમારા ચાણસ્માના બ્રાહ્મણો દ્વારા આજે હળોતરાનું મુહૂર્ત કાઢેલું. એ દિવસે આજે અમે બધા ચાણસ્મામાં અત્યારે તો ટ્રેક્ટરો આવી ગયા છે અને ટ્રેક્ટરો લઈને ચાણસ્માના કેટલાય ખેડૂતો આજે અહીંયા હળોતરા કરવા આવ્યા છે. પહેલાંની પરંપરા મુજબ ચાણસ્માની અંદર પહેલાં બળદગાડો હતો, હોર હતો, ભેંસો ગાયો હતી, બળદ હતા અને એટલું ભર્યું ગામ હતું અને આપણને લાગે કે ગામની અંદર કંઈક ખેતી થઈ રહી છે. ધીરે ધીરે બધા નોકરી અથવા ધંધા અર્થે બહાર જવા લાગ્યા, ખેતી ધીરે ધીરે ભાગવા લાગી, ટ્રેક્ટરો આવી ગયા અને એ રીતે પણ અમારી પરંપરા ચાલુ છે. અને આજે અમે બધા ખેડૂતો અહીંયા એનું હળોતરાનું મુહૂર્ત કરવા આવ્યા છીએ. અક્ષય તૃતીયાંશ કહેવાય છે આજનું શુભ મુહૂર્ત. એ ખેતીને ભગવાન ખૂબ બધાને ધન્યદાન આપે, ભર્યા ભંડારો રાખે એવા ભગવાનને અમે વિનંતી કરીએ છીએ. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન.